જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હવે હમણાંથી અમે યુટ્યુબમાં વિડીયો મૂકવાનું ચાલુ કર્યું ને, એટલે બે ત્રણ જે લુખાવ છે ને, એક ઓલો કચ્છવાળો બાડો, પછી ઓલો સુરતવાળો હરામખોર છે ને અનિલ શેકલિયા, પછી બીજા બે ત્રણ જણા છે, પછી અમુક કોમેન્ટ કરવાવાળા છે, એ બધા અત્યારે એવું લખે છે કે યુટ્યુબમાંથી કમાવા માટે યુટ્યુબ ચાલુ કર્યું છે અને કમાવા માટે થઈને યુટ્યુબમાં વિડીયો મૂકે છે. તો એ લોકોને દેખાડવા માટે થઈ અને આ વિડીયો અત્યારે બનાવું છું કે હું કમાઉં છું અને મારે યુટ્યુબની જરૂર છે કે નહીં. બરાબર. તો મારું છે ને ખરેખર મારું કામ છે સ્ટોક માર્કેટનું, અને સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરું છું. હવે એનું રોજનું મારું જે કાંઈ કામ હોય, આજ સુધી તો મેં યુટ્યુબમાં મૂક્યું નહોતું, પણ આજનું મારું જે પ્રોફિટ છે ને એ પ્રોફિટ અને બીજી બધી થોડી ઘણી વસ્તુ શેર કરું છું. બરાબર. તો હું તમને આજનું મારું પહેલાં પ્રોફિટ દેખાડું. બરાબર. આ જે છે ને આમાં લખ્યા છે 7,000. બરાબર. આ મારું આજનું પ્રોફિટ છે. બરાબર. તમને રિફ્રેશ કરીને દેખાડી દઉં એટલે કોઈ લુખ્ખા એવું ન કે ફોટો હતો એડિટ કરેલો. આ બરાબર. આ 3-4 વાર આ રિફ્રેશ કર્યું. બરાબર. આ સેમ. બરાબર. અને હજુ એવું લાગે ને તો ફોનમાં દેખાડી દઉં. બરાબર. આ 7,000નું મારું પ્રોફિટ છે. બરાબર. હવે આ જે કાંઈ પ્રોફિટ દેખાડ્યું ને એ ખાલી આજનું એક દિવસનું છે. એટલે કોઈને કદાચ એવું થતું હોય કે ખાલી આજનું એક દિવસનું પ્રોફિટ દેખાડ્યું છે તો ખોટું બોલે છે, એવો કદાચ કોઈને ડાઉટ થતો હોય ને, તો મારું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે @_official. એ નામથી મારું એકાઉન્ટ છે અને બ્લુ ટિક પણ છે, એટલે જલ્દી એકાઉન્ટ મળી જશે. એકાઉન્ટમાં જઈ અને ચેક કરી લેવું. વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ જૂના એમાં મેં બધા વિડીયો પોસ્ટ કરેલા છે, રીલ મૂકેલી છે મારા પ્રોફિટના. જે કાંઈ પણ હું જે રીતે કામ કરું છું એ બધા મેં મારા પ્રોફિટના એવા બધા વિડીયો મૂકેલા છે. તો એમાં જઈ અને ચેક કરી લેવું એટલે હું કેટલું કમાઉં છું એ બધું આઈડિયા આવી જશે. જે લુખાવ છે ને ઓલો કચ્છવાળો બાડો છે એ, પછી ઓલો સુરતવાળો ઓલો વાળ વધારીને હાલ્યો જાય છે ને ટિકટોકર. બરાબર. એટલે એ બેને આઈડિયા આવી જશે કે હું કેવું કમાઉં છું. એટલે એ આ બધા જે લુખા 2, 4, 5 જે વાતો કરે છે ને કે યુટ્યુબમાં વિડીયો મૂકીને પૈસા કમાવા માટે આવ્યો છે. ભાઈ, મારે યુટ્યુબમાંથી પૈસા કમાઈને ક્યાંય જવું નથી. યુટ્યુબ કરતાં બહુ સારા પૈસા હું સ્ટોક માર્કેટના મારા ધંધામાંથી કમાઉં છું. અને ધંધો મારો 5, 7, 8 વર્ષથી મારો ધંધો કરું છું. બરાબર. એટલે કોઈ પણ એવી મગજમાં રાય ભરેલી હોય તો કાઢી નાખજો કે હું આ ધંધામાં યુટ્યુબમાં જે છે એ હું કમાવા માટે આવ્યો છું. મારી આગળ ઓલરેડી મારો ધંધો છે. બરાબર ને. યુટ્યુબમાંથી કમાવું હોત ને તો ઘણો પહેલાં આવી ગયો હોત. અને બીજી વાત એ કે ઇન્સ્ટાગ્રામમાં જે મારું એકાઉન્ટ છે ને એમાં મેં હાઇલાઇટ એક મૂકેલી છે. અને હાઇલાઇટમાં મારા બંને નંબર મૂકેલા છે. તો એમાં એના માટે મૂકેલો છે કે કોઈ પણને ગમે ત્યારે કોઈ પણ બ્લડ ગ્રુપના બ્લડની જરૂર પડે તો એના માટે મને કોન્ટેક્ટ કરી શકે છે. અને અત્યાર સુધીમાં જ્યારથી મેં બ્લડ ડોનેટ કરવાનું ચાલુ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધી 28 વર્ષની મારી ઉંમર થઈ. બરાબર. 10 વર્ષમાં હું 326 બોટલ બ્લડ ડોનેટ કરાવી નાખ્યું છે મેં અને મારા જે કોઈ ફ્રેન્ડ છે એ બધા થ્રુ. ગમે ત્યારે કોઈ પણને જરૂર પડે તો ક્યારેક વધારે બોટલની જરૂર હોય તો મારા ફ્રેન્ડ સર્કલમાં કહેતો હતો, બધા થઈ અને જે ભેગા થઈ અને બ્લડ ડોનેટ કરતા હોય તો એ બધું થઈ અને અત્યાર સુધીમાં 326 બોટલ મેં બ્લડ ડોનેટ કરાવ્યું છે. અને હજુ ગમે ત્યારે કોઈ પણને ક્યારેય ભાવનગરમાં જરૂર પડે, ગમે એટલા બ્લડની જરૂર પડે કે 20 બોટલ કે 30 બોટલ કે 40, 50 ગમે એટલી બોટલ બ્લડની જરૂર પડે તો કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર અડધી રાત્રે ફોન કરવાની છૂટ છે. બરાબર. આ ટાઈપની તો સેવા કરું જ છું. અને વાત રહી બીજી કે હું જે કાંઈ કમાઉં છું ને એમાંથી ઘણું બધું મારું સેવામાં જાય છે. જેમ કે કૂતરાને ખવડાવવું, ગાયોની સેવા કરવી. મારા એરિયામાં કોઈ પણ કૂતરાને કાંઈ થયું હોય, વાગ્યું હોય કે એક્સિડન્ટ થયું હોય કે ગાયોને વાગ્યું હોય કે ગાયોનું એક્સિડન્ટ થયું હોય, બરાબર, કાંઈ પણ વસ્તુ બની હોય તો એ બધાની સેવા કરવી, એ બધાની પાટાપિંડી કરવી, એ બધાને ખવડાવવું. બરાબર. રોજનું 40 થી 50 કૂતરાને ખવડાવું છું. આ બધી જવાબદારી મેં મારા માથે લીધેલી છે. બરાબર. એટલે કોઈ પણ લુખ્ખા એના મનમાં એવો વહેમ રાખતા હોય ને તો આ બધું રૂબરૂ તમ તારે ભાવનગર આવી અને ભાવનગરમાં આવી અને ફોન કરવો તો આ રૂબરૂ બધું લાઈવ દેખાડી દઈશ. બરાબર. અને આ બધું મારી હાથે કરું છું. કોઈ પણ જાતના ક્યાંયથી ફંડ ફાળા નથી કરતો. એટલે અમુક જે 2-4 લુખ્ખાવ છે ને એ પાછા ફંડ ફાળા ભેગા કરે છે. અને ફંડ ફાળા ભેગા કરવાની એ લોકોની પેટર્ન કેવી રીતની છે કે કોઈ પણ એક દર્દીની પોસ્ટ ઉપાડે અને પોસ્ટ ઉપાડી અને પછી એના નામે ફંડ ફાળો કરે.
એટલે ખરેખર કરી હશે સેવા, બરાબર. ખરેખર એવો હશે દર્દી અને એના પૈસા આપ્યા છે, પણ એકના એક દર્દીની એકની એક બીમારી, એકનો એક ફોટો 2-3 વર્ષ સુધી, 4 વર્ષ સુધી ન હલાવવાનો હોય, એટલી તો બધાને ખબર પડે. તો એક છે આવી રીતે એક લોકો, એ 2-3-4 વર્ષ સુધી એકની એક પોસ્ટ હલાવે અને બધાને કહે કે મને તમારી આગળથી આશા છે અને તમે મદદ કરશો એવો મને 100% વિશ્વાસ છે, તો પ્લીઝ તમે 500 રૂપિયા આપજો ને 1000 રૂપિયા આપજો ને, બરાબર. તો સેવા કરવી હોય તો પોતે કમાવા માંડાય અને પોતે કમાય અને પછી સેવા કરે. ગામ આગળથી ભીખ માગી અને સેવા કરવા ન નીકળાય, અને કાં પછી સેવા ન કરે. આપણે જો ગામ આગળ ભીખ માગવી પડતી હોય તો સેવા ન કરે, બરાબર. એટલે આટલું તો મેં આ 2-5 દિવસમાં ગોતી લીધું છે. એટલે મહેરબાની કરી અને જે લુખ્ખા મારા ચાળા લે છે મારા ચાળા લેવાનું બંધ કરી દો, નહીંતર જો હું ઊંડે સુધી ખોદી અને બધું બહાર કાઢીશ ને તો મજા નહીં આવે ને, મોઢા નાના થઈ જાય, બરાબર. એટલે મહેરબાની કરી અને શાંતિ રાખી જાઓ અને મારા ચાળા લેવાનું બંધ કરી દો. હું જે કાંઈ કરું છું એ મારી હાથે કરું છું. મારો જે કાંઈ મારો ધંધો હાલે છે એમાંથી હું ખર્ચો કરું છું, એમાંથી બધી સેવા કરું છું. ક્યાંયથી કોઈની આગળથી ફંડ ફાળા લેવા નથી જતો. અને જે કોઈને પ્રૂફ જોતો ને તો ભાવનગર આવી જવાનું. કોઈને એમ થતું ખોટું બોલે છે, ભાવનગર આવી જવાનું. હું જે કાંઈ સેવા કરું છું, પાટાપિંડી કરું છું, કે દવા દારૂના જે કાંઈ પણ ગાયો પાછળ કે કૂતરા પાછળ ખર્ચો કરું છું એ બધું હું દેખાડી દઈશ, બરાબર. અમારે આ લુખ્ખા જેવું ન હોય, મોઢે વાત ન કરવાની હોય, બધા પ્રૂફ હોય કે ડૉક્ટરને પેમેન્ટ કર્યું હોય કે મેડિકલમાંથી દવા લાવ્યો હોય તો એનું પેમેન્ટ કર્યું હોય, બરાબર. તો એ બધા પ્રૂફ સાથે જ અમે વાત કરતા હોય. બાકી આ લુખ્ખાઓ જેવો ખાલી મોઢે વાત કરવાની અને 1-2 વિડીયો મૂકી દેવાના કે અમે 25-50 બુકો આપી છે અને પછી ઉપર આંકડા લખી નાખવાના 5000 બુક આપી, બરાબર. એવા આપણે ધંધા કરતા નથી. જે કાંઈ કરું છું મારા ખર્ચે કરું છું, કોઈ આગળથી પૈસા લીધા વગર કરું છું અને મારામાં જેટલી તેવડ છે ને એટલું કરું છું, બરાબર. કોઈ આગળથી પૈસા લઈને કરતો નથી. એટલે મારી ખોદણી કરવાનું મહેરબાની કરીને બંધ કરી દેજો, નહીંતર હું વાંહે પડી જઈશ ને તો મજા નહીં આવે, બરાબર. આટલા દિવસમાં આટલું ગોતી લીધું છે અને હજી જો ચાળા લેશો તો હજી બીજું ઘણું બધું ગોતીને કાઢી લઈશ. ક્યાં પોલીસવાળાએ ક્યાં તમને મારેલા છે, બરાબર, અને તમને મહિનો પોલીસ સ્ટેશનમાં રાખેલા છે, બરાબર. તો આ જે કોઈ છે બાડા બોબડા, લુખ્ખા લફંગા, બરાબર, આ બધાએ મહેરબાની કરીને સુધરી જવું અને ન સુધરો તો માઈ જાવ, પણ મારા ચાળા મહેરબાની કરીને ન લેતા. એટલે આપણે આમાં કોઈ જાતનો વિવાદ ન થાય, બરાબર. તો આટલી વાત કહી અને આપણે આપણો વિડીયો પૂરો કરીએ. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.